પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 3.5 કલાક ચાલેલી બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા. દિલ્હી હાઈકમાન્ડે 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી જીતવાને લઈ કવાયત હાથ ધરી છે. સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થાય તે પછી પ્રદેશ સંગઠનમાં ખાલી રહેલા પદોને ભરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી પ્રદેશના ખાલી પદોને ભરવાનો આદેશ અપાયો છે. પ્રદેશ સંગઠનમાં 2 મહામંત્રી અને 1 પ્રદેશ મંત્રીની જગ્યા ખાલી પડેલી છે. સંવાદદાતા ગૌતમ ફોનલાઈન પર જોડાયેલા છે. ગૌતમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી અને આ બેઠક બાદ હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ કક્ષાએ જે ખાલી પદો છે તે ભરવાનો આદેશ અપાયો. ચોક્કસથી વાત કરવામાં આવે તો 2024ની લોકસભાની ચૂંટણી જે છે તે આવી રહી છે, તેને લઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કસમકસ જે છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત સાથે સાથે છે કે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ગુજરાતથી દિલ્હીની મુલાકાતે હતા. દિલ્હીમાં તેમણે મેરેથોન બેઠકની અંદર હાજરી જે છે તે આપી હતી અને આ બેઠકની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સાથેની આ બેઠક જે છે તે યોજાઈ હતી. 3 કલાકથી પણ વધારે સમય જેટલો આ બેઠક જે છે તે ચાલી હતી. તેમાં ગુજરાતના પરિપ્રેક્ષની અંદર વિશિષ્ટ ચર્ચા જે છે તે ચાલી હતી. જે અંતર્ગતની વાત કરવામાં આવે તો તેમાં જે ગુજરાતની અંદર જે મોટા પ્રોજેક્ટો જે આકાર લઈ રહ્યા છે તે અંતર્ગતની પણ રિવ્યુ લેવામાં આવ્યો હતો. સાથે સાથે વાત કરવામાં આવે તો સંગઠનની અને લોકસભાની ચૂંટણીની તૈયારીની પણ જે બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવી હતી. જે અંતર્ગત કહી શકાય કે જે બેઠક યોજાઈ હતી તેમાં સંગઠનના જે પદો જે છે તે ખાલી છે તેને પૂર્ણ ભરવાની તજવીજ હાથ ધરવામાં આવે તે પ્રકારની પણ એક બેઠકની અંદર ચર્ચા થઈ હોય તે પ્રકારનું અનુમાન સામે આવી રહ્યું છે. સાથે સાથે વાત કરવામાં આવે તો 2 જેટલા જે મહામંત્રી જે છે તે ભારતીય જનતા પાર્ટીના માંથી બરતરફ થવાના કારણે, રાજીનામું આપવાના કારણે તેમના પદો જે છે તે ખાલી થયા છે અને તેના કારણે તેઓ ફરી એકવાર પદો જે છે તે ભરાય તે માટેની રૂપરેખા જે છે તે હાથ ધરાશે. પરંતુ અત્યારે હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સત્ર બાદ આ પ્રકારની કામગીરી તેજ થાય એ પ્રકારની પણ સંભાવના છે તે કહેવામાં આવી છે. એટલે કે ખાલી પદો ભરી અને ભારતીય જનતા પાર્ટી આવનારા લોકસભાના ઇલેક્શનની અંદર એક્શન મોડમાં આવે તે પ્રકારની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવશે. તે પ્રકારની બેઠકની અંદર ચર્ચા થઈ હોય તે પ્રકારનું અનુમાન સામે આવી રહ્યું છે. જી ગૌતમ, આભાર તમામ વિગતો માટે.